મહેસાણાના બલોલમાં લગ્ન નોંધણી કાયદામાં સુધારા મુદ્દે સરદાર પટેલ ગ્રુપ મહાસંમેલનનું આયોજન કરાયું હતું। સાથે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ઉગ્ર આંદોલનની ચમકી આપી હતી। નમસ્કાર, હું છું મમલ અને મારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। મહેસાણાના બોલોલમાં લગ્ન નોંધણી કાયદા મામલે બોલોલમાં સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે ચીમકી આપતા કહ્યું હતું કે સરદાર કાયદામાં સુધારો નહીં લાવે તો ઉગ્ર આંદોલન થશે। મહેસાણાથી ગાંધીનગર સુધી કુંજ અને વિધાનસભા ઘેરવાની ચેતવણી આપવામાં આવી। પ્લસ 80થી વધુ ધારાસભ્યો અને સાંસદોનું સમર્થન હોવાનો દાવો લાલજી પટેલે કર્યું હતું। ખોટી રીતે લગ્ન કરનારા વકીલો અને ગોર મહારાજોને પણ ચીમકી આપતા કહ્યું હતું કે ચેતી જજો, નહીં તો જેલમાં જવાનો વારો આવશે। આવો સાંભળીએ લાલજી પટેલે વધુમાં શું કહ્યું હતું। આજે બલોલ ખાતે મહાસંમેલન એસપીજીનું હતું। એમાં ખાસ તો લગ્ન નોંધણીના કાયદાની અંદર જે સુધારાની વાત ચાલી રહી છે, છેલ્લા 5 વર્ષથી એસપીજી સર્વ સમાજની ટીમ સાથે જે લડી રહ્યું છે, એ નિમિત્તે અહીંયા મહાસંમેલન હતું। તો આજે હજારો લોકોએ બે હાથ ઊંચા કરીને સહમતિ આપી છે કે આવનારા સમયની અંદર જ્યારે 80થી વધારે ધારાસભ્યોનું સમર્થન હોય, સાંસદોનું સમર્થન હોય, દરેક સરપંચોનું સમર્થન હોય, દરેક જ્ઞાતિનું સમર્થન હોય અને જો સરકાર લગ્ન નોંધણીના કાયદામાં સુધારો ના લાવે તો મહેસાણાથી ગાંધીનગર સુધીની કૂચ પણ કરીશું અને સમય આવે અને જરૂર પડશે તો વિધાનસભા ઘેરવાના પણ કાર્યક્રમો કરીશું। કારણ કે ભૂતકાળની અંદર એસપીજી દ્વારા દરેક તાલુકા વાઇઝ, શહેર વાઇઝ મહાસંમેલનનું આયોજન કર્યું છે અને આવનારા સમયની અંદર પણ દરેક શહેર વાઇઝ, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ અમે સંમેલનો કરી રહ્યા છીએ અને તો પણ સરકાર જો અમારી વાત ના માને તો ચોક્કસ આંદોલન તરફ જઈ રહ્યા છીએ અને વિધાનસભા પણ ઘેરીશું। અને મીડિયાના માધ્યમથી એવા લુખ્ખા લોકોને કહેવા માગું છું, એવા લોકોને કહેવા માગું છું જે ખોટી રીતે દીકરીઓને ભગાડીને લગ્ન કરતા હોય, એવા ગોર મહારાજો હોય, એવા વકીલો હોય કે એવા લોકો કે આવા લોકો ખરાબ હોતા નથી, પણ જેટલા પણ લોકો ખોટા હોય અને એવા લોકો દીકરીઓને ફસાવીને જે લગ્નો કરવામાં મદદ કરતા હોય, એ તમામ લોકોને મીડિયાના માધ્યમથી કહેવા માગું કે તમે ચેતી જજો, ન કે એક તો ભાઈને જેલમાં મોકલી દીધો છે પણ આવનારા સમયને તમારે પણ જેલમાં જવાનો વારો આવશે, એવું સર્વ સમાજની ટીમ વતી હું તમને બધાને કહેવા માગું છું। લાલજી પટેલે કરેલી ઉગ્ર આંદોલનની ચમકી મુદ્દે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।